નમસ્કાર મિત્રો, હું છું તમારો મિત્ર અતુલભાઈ પંચાલ। આજે આપણે આયા છીએ સરખેજના જુવાપુરા વિસ્તારના ફતેવાડીમાં, આ અમદાવાદમાં છે। તો મિત્રો જો આ એક સરસ મકાન બને છે, આ છે અસરુદ્દીનભાઈ આપણા કસ્ટમર જેમનું મકાન બને છે। મિત્રો અમને અહીંયા સાઈડ લેવા માટે બોલાવ્યા છે અને એમને બે દરવાજા કન્ફર્મ કર્યા છે। એક છે લોકેશ મોડલ 7x4 ની સાઈઝનું અને એક છે અનંત મોડલ એ 7x3.5 નું મોડલ, બંને કન્ફર્મ કર્યા છે મિત્રો। અને એમનું 100% પેમેન્ટ પણ અમને કરી દીધું છે। તો મિત્રો આ વિડીયો બનાવવાનું એક જ રીઝન છે કે ઘણા કસ્ટમરને આ દરવાજાની ખબર નથી કે આ સ્ટીલના દરવાજા ક્યાંથી લેવા, ક્યારે લેવા। તો અમે તમને જણાવીએ કે તમારું મકાન જ્યારે તૈયાર થતું હોય, પ્લિન્થ લેવલ હોય કે જો આ પોઝિશનમાં હોય કે પ્લાસ્ટર ને ફ્લોરિંગ ને બધું બાકી હોય, ત્યારે તમારે અમને કોલ કરવાનો, અમને બોલાવવાના, અથવા તમારા કોઈ આર્કિટેક્ટના ડ્રોઈંગ હોય તમને મોકલવાના। તો અમે તમને દરવાજાની જે ડિઝાઇન કે સાઇઝ હોય સમજાવીશું, બતાવીશું, તો તમને ખ્યાલ આવશે। મિત્રો જો એકવાર તમારું મકાન તૈયાર થઈ ગયું, ટાઇલ્સ લાગી ગઈ, પેલું લાપી અસ્તર થઈ ગયું કે માર્બલની ફ્રેમો લાગી ગઈ, તો અમારા દરવાજા લાગી નહીં શકે, કારણ કે અમારા દરવાજાની સાઇઝો ફિક્સ આવે છે, એમાં સહિત પણ અમે નાની મોટી નહીં કરી શકીએ। તો મિત્રો તમને એક જ રિક્વેસ્ટ છે કે તમારું મકાન જ્યારે તમે બનાવવાની ગણતરી હોય, ડ્રોઈંગ બનાવડાવ્યા હોય કે પ્લિન્થ લેવલે આવ્યું હોય અને તમારે સારા સ્ટીલના દરવાજાની જરૂર હોય, સેફ્ટી દરવાજાની જરૂર હોય, ત્યારે અમને કોન્ટેક્ટ કરવા વિનંતી। તો આજે હું તમને ઓળખાણ કરાવીશ અમારા કસ્ટમર અસરુદ્દીનભાઈનું। તો અસરુદ્દીનભાઈ, હવે તમે કહો કે અમારો કોન્ટેક્ટ કઈ રીતના થયો અને બીજું કે તમે આ દરવાજા લેવાના કેમ પસંદ કર્યા? એકચ્યુઅલી હું કોન્ટ્રાક્ટર જ છું, બરાબર। મેં યુટ્યુબ પર બધા દરવાજા જોયા પણ આપણને ક્યાંય દરવાજા પસંદ પડ્યા નહીં। પછી એક દોસ્તથી ખબર પડી કે યુટ્યુબ પર પેલા દિલ્હીની અંદર મળે છે। પછી યુટ્યુબ પર મેં ચેક કર્યું દિલ્હીના, અને દિલ્હી જોડે મેં વાત બી કરી, એને પૂછ્યું અને એને મને વિડીયો બી મોકલા દરવાજાના, પણ એનો રેફરન્સ બરાબર લાગ્યો નહીં। પછી એને ઘણી વાર ફોન કર્યો પણ પછી આપણને એની વાત પરથી મજા આવી નહીં। તો પછી મેં બીજી વખત પાછું રિપ્લાય તો પછી તમારો વિડીયો મેં જોયો અતુલભાઈનો। પછી અતુલભાઈનો વિડીયો જોયો, અતુલભાઈ બધા અહીંયા આપણા અમદાવાદમાં 3-4 જગ્યાએ દરવાજા નાખ્યા હતા, પાલનપુર છે, નિકોલ છે, જામનગર। એમને પછી મેં વિડીયો જોયા, પછી અમને ફોન કર્યો તમને કે ભાઈ આ વસ્તુ છે, મારે દરવાજા નાખવા છે। બિલકુલ। તો અસરુદ્દીનભાઈ, હવે બીજી એક વાત કહીશ કે અત્યારે તો જનરલી લાકડાના દરવાજાનું ચલણ છે, તો તમે સ્ટીલના દરવાજા કેમ લગાવો? તમને શું એમાં વધારે સારું લાગ્યું? લાકડાના દરવાજામાં આવશું કારણ કે ચોમાસામાં વધારે ફૂલાવાની શક્યતા રહેશે। બિલકુલ। પ્લસ ઉદયની બી સમસ્યા એની અંદર આ છે, બહુ રહેશે। બિલકુલ। એમએસના દરવાજામાં શું ઉદયની બી તકલીફ નહીં રહેતી, પ્લસ ચોમાસામાં ફૂલાવાની બી તકલીફ નહીં રહેતી। બિલકુલ। અને સેફટી માટે જે એમએસના દરવાજા છે એ બહુ સારા આવે છે, પ્લસ એમાં મલ્ટીપોઈન્ટ લોક છે, એટલે બહુ સારા। જો મિત્રો કે અમારા કસ્ટમર છે એમને જાતે બહુ જ એ પોતે કોન્ટ્રાક્ટર છે, મકાનોના ઘણા કામ કરે છે, એમને બહુ સર્ચ કર્યું છે, દિલ્હી અને બીજે ઘણી જગ્યાએ કોન્ટેક્ટ કર્યા છે અને અમારા વિડીયો જોઈને અમને બોલાવ્યા। આજે અમે એમની સાઇટ ઉપર આવ્યા છીએ અને જે યોગ્ય લાગે દરવાજા અમે એમને કેટલોગમાં આપી ચોઈસ કર્યા છે અને એનું પેમેન્ટ પણ અમને 100% કરી દીધું। તો મિત્રો તમને એક નમ્ર વિનંતી છે કે જ્યારે તમારે મકાન બનાવવું હોય તો એ ટાઈમે અમને યાદ કરશો તો અમારા દરવાજા તમારે ત્યાં સરળતાથી લાગી જશે। તો મિત્રો તમારો ખૂબ ખૂબ આભાર, ફરીથી મળું છું, નમસ્કાર।